કોંગ્રેસ આ વખતે હેટ્રિક તોડી છે, એ રીતે જુઓ છો? વાત સાચી છે કે આમ અમારી હેટ્રિક સરકતી ગઈ. 20,000 મતની આસપાસ કંઈક કેદીબેન જીતા છે, એટલે કંઈ નજીવી લીડ એમને મળી છે. એટલે અમારે ભારતીય જનતા પાર્ટીને હેટ્રિક સરકતી ગઈ કહેવાય. અને બીજી રીતે કહી તો હવે એકના એક બેન એક જ પેલું કહે છે કે ભાઈ આપણે કાંઈ કોઈ સમ ખાવા હોય તો એકના એક હોય એના સમ ખાય. એટલે કોંગ્રેસ માટે આ એકના એક બેન ચૂંટાઈને આવ્યા છે અને 25 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને જે બેઠકો મળી છે એ બધા ખૂબ સારા મતની લીડ સાથે અમે ચૂંટાણા છીએ. આજે અમુક બેઠક તો એવી છે કે જે બેઠકો 5 લાખ ઉપરથી અમે જીતા છીએ. અને રાજકોટ જેવી બેઠક કે જ્યાં આગળ આ વખતે ચૂંટણીનું ટોટલ ક્ષત્રિય આંદોલનનું એપિસેન્ટર કહીએ તો રાજકોટ હતું, છતાં 4.5 લાખની લીડથી રૂપાલા સાહેબ જીતા છે. એનો મતલબ કે પ્રજાએ ખૂબ ભરીને અમને મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ, નરેન્દ્રભાઈ મોદી ઉપરનો પ્રેમ, ભરોસો, વિશ્વાસ લોકોએ વ્યક્ત કર્યો છે. મેં એ જ કહું છું કે આટલું મોટું ક્ષત્રિય આંદોલન જે થયું, લોકો રાજકીય વિશ્લેષણો જે કરતા હતા એમ કહેતા હતા કે આ મુશ્કેલીઓ પડશે આ બધી બેઠકો ઉપર, અને એને બદલે લીડ વધી છે બધી ગયા વખત કરતાં 19 કરતાં. નહીં, સમીકરણમાં કોઈ સવાલ નથી. માત્ર એટલી જ વાત છે કે આપણે અગાઉ કીધું હતું એમ કે લોકો નરેન્દ્રભાઈ સાથે એટલા જોડાયેલા છે ગુજરાતના લોકો, અને નરેન્દ્રભાઈ ફરી વખત વડાપ્રધાન બને. મતદાન કર્યા પછી અનેક લોકો એવું કહેતા હતા અમે મોદીને વોટ દઈ આવ્યા. એનો મતલબ નીચે કોઈ વાત એને જોઈ નથી, નીચે ઉમેદવાર પણ જોયા નથી. માત્ર ને માત્ર મોદી સાહેબનો ચહેરો ધ્યાનમાં રાખી અને લોકોએ મત આપ્યા છે. 400 પારનો જે નારો આપવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક એ સાકાર નથી થઈ શક્યું, શું કહેશો? વાત સાચી છે. 400 પારનું સપનું પૂરું ન થયું, પરંતુ એક્ઝિટ પોલ જે આવ્યા હતા એમાં 360ની આસપાસ બેઠકો દેખાડી હતી એનડીએની. એમાં પણ લગભગ હવે અમે 300ની આસપાસ રહેશું. એટલે એમાં પણ બેઠકો ઘટી છે. એના મૂળમાં જે એક્ઝિટ પોલમાં જે દેખાડ્યું હતું એમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, એ બધા પ્રાંતમાં એક્ઝિટ પોલે જે બેઠકો દેખાડી હતી એના કરતાં ઓછી બેઠકો મળી. એને કારણે અમારી બેઠકો ઘટી.